નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કમિશનરમાં સ્ટાફ નર્સ કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ, બરોબર. એના માટેનું છે કે એવું કીધું કે આ એક્ઝામમાં પાસ થવું તો 10 માર્કનું કોમ્પ્યુટર પૂછાશે, અને એ પણ કેવું છે તો કે CCC લેવાનું, એટલે કે CCC નો કોર્સ કર્યો તો તમે આસાનીથી વસ્તુઓ આવડી જાય, બરોબર. તો એના માટે તમારે રહ્યો અહીંયા આપણે નાના એવા પ્રશ્નોની શરૂઆત કરવી છે, બરોબર. અને બીજું કે તમારે ધોરણ 9ની બુક અંદર રહ્યા છે સ્વાધ્યાયના 9 કે 10ના કોમ્પ્યુટરના, તો એના MCQ જોવો તો પણ મોટા ભાગનું ઘણું બધું પૂછાઈ જાય છે કે કોમ્પ્યુટર કોને કે કોમ્પ્યુટર પડી છે વગેરે વગેરે ઘણી બધી માહિતી ત્યાં મળી જશે. અને આપણી ચેનલમાં પહેલેથી ને મૂકેલા છે વિડીયો સ્વાધ્યાયના ચેપ્ટર વાઇઝ, તો મિત્રો પહેલા આ વિડીયો જોઈ લો પછી જો. અને આ ખાલી પાર્ટ 1 છે, પાર્ટ 2 આમાં વ્યૂ સારા આવશે તો પાર્ટ 2 પણ આપણે મૂકશું. તો ચાલો શરૂઆત કરવી. તો કે આનો અભ્યાસક્રમ શું રહેશે વાત કરીએ તો કે કોમ્પ્યુટર વિષયમાં તો કે પેલું છે કોમ્પ્યુટર પરિચય, એટલે કોમ્પ્યુટર ઇતિહાસ, પેઢી કે ક્યારે કોમ્પ્યુટરની શરૂઆત થઈ, કેટલી જનરેશન આવી, 5 જનરેશન છે. કોમ્પ્યુટરના પ્રકાર, હાર્ડવેર અને સોફ્ટવેર આધારિત હોય તો કે CPU, મેમરી, રેમ, રોમ આ બધા વિશે આવશે. ઇનપુટ ડિવાઇસ છે તો કે કીબોર્ડ અને માઉસ ઇનપુટ કહેવાય, પ્રિન્ટર આઉટપુટમાં આવે, બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ છે તો કે ડેસ્કટોપ, ફાઇલ, ફોલ્ડર મેનેજમેન્ટ વગેરે શોર્ટકટ કી. પછી MS ઓફિસ આવ્યું છે તો એની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ છે, ડોક્યુમેન્ટ બનાવ, ફોર્મેટિંગ, સ્પેલિંગ ચેક કરવા, એવી રીતે એક્સેલ છે, શીટ બનાવી, બેઝિક જે આપણે ગૂગલ શીટ કેવી તે પણ થઈ શકે, બરાબર. અત્યારે તેનો ઉપયોગ સમ, સરવાળો, એવરેજ માર્ક કાઢવા, આલેખ બનાવો. પાવર પોઈન્ટમાં છે પ્રેઝન્ટેશન, સ્લાઇડ શો બનાવવા, જે રીતે તમે જોઈ રહ્યા છો. પછી કીધું કે ઇન્ટરનેટ અને ઈમેલ, વેબ બ્રાઉઝિંગ, સર્ચ એન્જિન, ઈમેલ મોકલવા, મેળવવા, સાયબર સિક્યુરિટી પાયાના નિયમો કે કેવા કેવા સંજોગો બની શકે. હવે શોર્ટકટ કી છે Ctrl+C, Ctrl+V, બરોબર. પેસ્ટ કરવા માટે, અંડુ માટે Ctrl+Z જેવી ઘણી શોર્ટકટ છે. બધી આ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે MCQ શરૂઆત કરી તો પેલું આવ્યું, બરોબર. અને પાર્ટ 2 પણ છે કે કોમ્પ્યુટર શબ્દ ક્યાં લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. હવે કોમ્પ્યુટર છે, બરોબર, તો ઓપ્શન B આવે, કોમ્પ્યુટ ઉપરથી આવેલો છે. તો સમજૂતી આપણે થોડીક જોવી તો કે કોમ્પ્યુટનો અર્થ ગણતરી કરવો એવો થાય છે, તો કે ઓપ્શન B. હવે છે કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ કરવામાં આવતો હતો તો કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરોબર. એ બહુ ગરમ થતા હતા, બળી જતા હતા, બરોબર. આઈ થિંક 20,000 જેવા વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો, કાં 18,000, બરોબર. તો હવે વેક્યુમ ટ્યુબ વિશે થોડીક માહિતી મેળવી કે ક્યારે હતું, પ્રથમ પેઢી શું હતી, તો તેના વિશે તો કે 1946 થી 1959 દરમિયાન પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, જો કે કદમાં ખૂબ જ મોટા હતા, લગભગ 18,000 જેવા વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. અને ત્યારે કોમ્પ્યુટરનું એક રૂમ જેટલા કદ હતા ત્યાં માત્ર એની આખી ગણતરી કરવા માટેનો ઉપયોગ થતો હતો. એના પછી નેક્સ્ટ જોવી કે કયા પ્રકારના કોમ્પ્યુટર સૌથી વધુ શક્તિશાળી અને મોંઘા હોય છે. હવે તો અહીંયા માઇક્રો કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે, અને સુપર કોમ્પ્યુટર બધાય કરતાં મોંઘામાં મોંઘા હોય છે. તો એના વિશે જોઈએ થોડીક કે સુપર કોમ્પ્યુટર જટિલ ગણતરીઓ અને હવામાનની આગાહી જેવા કાર્યો માટે વપરાય છે. જેમ કે આપણે આંબા કાકાને પૂછવી એવી રીતે ટેકનોલોજી હોવા છતાં આપણે માણસને પૂછવું પડે. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8,000 હતું. આપણને MCQમાં પૂછી શકે કે પ્રથમ કોમ્પ્યુટર કેવું હતું તો કે પરમ 8,000. પછી કોમ્પ્યુટરનું મગજ એટલે કે બ્રેન ઓફ કોમ્પ્યુટર કોને કહેવામાં આવે છે. મગજ હોય ને, જો રેમ છે, CPU છે, હાર્ડ ડિસ્ક છે, મોનિટર છે, તો CPU રહ્યું ને આપણે મગજ કહી શકીએ, બરોબર. CPU નું પૂરું નામ થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો કે CPU એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ કોમ્પ્યુટર તમામ કાર્યોનું નિયંત્રણ કરે છે. હવે નીચેનામાંથી કઈ મેમરી અસ્થાયી મેમરી છે, બરોબર, જેને આપણે વોલેટાઇલ મેમરી કહેવી તો કે રેમ છે, વોલેટાઇલ મેમરી. અસ્થાયી મેમરી શા માટે કહી શકીએ કે જ્યારે આપણે અત્યારે આ કામ હું કરી રહ્યો, બરોબર, વિડીયો બનાવું છું, બરોબર, પાવર પોઈન્ટ છે, તો એ થોડીક રેમ રોકશે, બરોબર. દાખલા તરીકે ઉદાહરણ તરીકે કહું કે 500 MB આ જગ્યા રોકે છે, એક્ઝામ્પલ તરીકે કહું MB ફોર મેગાબાઇટ, બરોબર, 500 MB જગ્યા રોકે, તો 500 MB જેટલી જગ્યા અત્યારે છે, પછી આમાંથી હું બહાર નીકળે એટલે 500 MB ક્લિયર થઈ જશે. એના વિશે થોડુંક સમજૂતી જોઈ તો કે રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી માં ડેટા ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલુ હોય, પાવર બંધ થતા તેમાં રહેલ માહિતી ભૂસાઈ જાય છે. એટલે કે અત્યારે વિડીયો બનાવતો હોય, બનાવતો બંધ થઈ જાય તો આ બધી માહિતી
ભૂસાઈ જાય, ફરી ફોન કરું તો પાછી ફરીથી નવેસરથી કરવું પડે. હવે આપણે જોશું કોમ્પ્યુટરની પેઢીઓ, બરાબર, કે કઈ કઈ પેઢીઓ આવેલી છે તેના MCQ સોલ્યુશન. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં મુખ્ય ઇલેક્ટ્રોનિક ઘટક કયો હતો? તો હજી હમણાં આવ્યું. કોણ કે છે? તો કે વેક્યુમ ટ્યુબ હતું, બરાબર, પ્રથમ ઓલામાં. હવે 1940 થી 1956 સુધી પ્રથમ પેઢી વેક્યુમ ટ્યુબ વપરાતા. તે કદમાં ઘણા મોટા હતા અને ગરમી ઉત્પન્ન કરતા, એ આપણે આગળ જોઈ ગયા. એના પછી આપણે નેક્સ્ટ જોવી, બરાબર. વિડીયો પસંદ આવતો લાઈક કરી દેજો મિત્રો. કોમ્પ્યુટરની કઈ પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ શરૂ થયો હતો? ટ્રાન્ઝિક્શન, જો પહેલા વેક્યુમ ટ્યુબ હતું, એના પછી ટ્રાન્ઝિક્શન આવ્યું. ટ્રાન્ઝિક્શન આવ્યું ને એટલે કોમ્પ્યુટરના કદમાં ઘટાડો થઈ ગયો. તો આપણે ખબર, પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ હોય તો બીજી પેઢીમાં ટ્રાન્ઝિક્શન હોઈ શકે, તો ઓપ્શન બી આવી શકે. તો ઓપ્શન બી, બીજી પેઢી, બરાબર. થોડુંક એના વિશે પણ સમજૂતી મેળવી લેવી, થોડીક સ્પીડ વધુ બોલવાની મારે. બીજી પેઢી 1956 થી 1963 વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર આવ્યા, જેનાથી કોમ્પ્યુટરની ઝડપ વધી અને કદ પણ ઘટ્યો. હવે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર વપરાતી આઈસી નું પૂરું નામ કેવું? બરોબર, તો આઈસી હોય ને એને કહેવાય ઇન્ટિગ્રેટેડ સર્કિટ, બરોબર. તો આમાં જોવા જઈએ ક્યાં છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ? તો આયડુ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ઓપ્શન બી, બરોબર જવાબ આવે. તો હવે એના વિશે પણ થોડીક સમજૂતી આપણે મેળવશું કે ત્રીજી પેઢી એટલે કે 1964 થી 1971 એક નાના સિલિકોન ચિપ પર ઘણા ટ્રાન્ઝિસ્ટર ગોઠવીને આઈસી બનાવાય. હવે એમ કે આઈસી કઈ ધાતુ કે સિલિકોન ધાતુ બનેલો છે? તો કે અહીંયા સિલિકોન આવે, સિલિકોન ચિપ, બરોબર. એવું પણ પ્રશ્ન પૂછાય કે પ્રોસેસર કઈ ધાતુનું બનેલું છે? તો તમે કહી શકો સિલિકોન ધાતુનું પ્રોસેસર બનેલું છે, બરોબર. મારી આગળ પેન ને ઓલું નથી ને, પેન ટેબ્લેટ, એટલે આવી રીતે માઉસ જ લખું એટલે અક્ષર બરોબર નહીં હોય, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. ખર્ચો કરવો પડશે. આ વિડીયોમાં વ્યૂ સારા આવી ગયા તો 5000 જેવા. માઇક્રો પ્રોસેસર નો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? માઇક્રો પ્રોસેસર. હવે તો અત્યારે લગીને જોયું તો પહેલી પેઢીમાં આપણે વેક્યુમ ટ્યુબ હતા એટલે એ તો નો જ આવે. બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર, ત્રીજીમાં આઈસી, તો ચોથી વધી છે અને પાંચમામાં તો એઆઈ નો ઉપયોગ થાય. તો હવે ઓપ્શન વધ્યું ઓપ્શન સી, એટલે કે ચોથી પેઢીમાં હોઈ શકે. તો કે ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પછી કદ હાવ નાનું થઈ ગયું. કદાચ એક ટેબલ ઉપર સમજાય એટલા કોમ્પ્યુટરનું કદ નાનું થઈ ગયું હતું. હવે એના પછી નેક્સ્ટ જોયા પહેલા સમજૂતી જોઈએ કે 1971 થી અત્યાર સુધી ચોથી પેઢી ચાલે છે, જેમાં VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી દ્વારા હજારો આઈસી ને એક જ ચિપ ઉપર માઇક્રો પ્રોસેસર પર લાવવામાં આવી હતી. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો ખ્યાલ કઈ પેઢી સાથે જોડાયેલો છે? હવે તમને બધાને એમને ખબર પડી જાય કે ચોથી પેઢીમાં VRS આવ્યું, ત્રીજીમાં IC આવ્યું, બીજીમાં આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવ્યું, તો આઈ નો હવે પાંચમી પેઢી આવે, બરોબર. તો જોઈ લે કે પાંચમી પેઢી એટલે કે વર્તમાન અને ભવિષ્યમાં AI કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ થાય ને, જેની કોમ્પ્યુટર માણસની જેમ વિચારી અને કામ કરે. અત્યારે ખબર ને ગૂગલ જેમિની એનો ઉપયોગથી તમે કોઈ પણ વસ્તુ સ્લાઇડ શો બનાવી શકો છો, વિડીયો બનાવી શકો, કેટલું બધું કામકાજ કરી શકો. તમે કમાન્ડ આપીને ખાલી કામ કરાવી શકો છો, બરાબર. અને અત્યારે પણ હાલમાં પાંચમી પેઢી જ ચાલુ છે. હવે એક નજર આપણે ટૂંકમાં રહ્યું કોમ્પ્યુટરની પેઢી વિશે જોવાનું છે, બરોબર. તાત્કાલિક ખબર પડી જાય છે. તો પ્રથમ અહીંયા છે પેઢી, સમયગાળો અને મુખ્ય ટેકનોલોજી, બરોબર. પ્રથમ પેઢી છે તો કે 1940 થી 1956, તો કે તે વેક્યુમ ટ્યુબ હતા. બીજી પેઢી અંદર હતું ત્યાં 1956 થી 1963 ટ્રાન્ઝિસ્ટર આવ્યા. ત્રીજી પેઢી 1964 થી 1971 ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જેને આપણે આઈસી તરીકે ઓળખીએ. ચોથી પેઢી 1971 થી તે માઇક્રો પ્રોસેસર. જો કે આમાં એક ભૂલ છે, અત્યારે પાંચમી પેઢી હાલે છે, બરોબર, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે આવેલું છે. થોડા 9ની બુક હશે કોમ્પ્યુટર વિશે, તો એની અંદર તમે ઓલી બુક લઈ લઈશું તો મોટા ભાગના પ્રશ્ન બધું સમયગાળો આસાનીથી તમારે થઈ જાય, બરોબર. એના સોલ્યુશન આપણી ચેનલમાં મૂકેલા છે, એકવાર ના પણ નજરમાં. આપણા ઓલામાં 9, 10, 11, 12 ચાર ધોરણના MCQ સોલ્યુશન મૂકેલા પણ છે. તમે એકવાર નજર મારો એટલે તમારે વસૂલ છે,
બરોબર. MS વર્લ્ડમાં ડોક્યુમેન્ટનું ડિફોલ્ટ નામ શું હોઈ શકે? MS વર્લ્ડ, માઇક્રોસોફ્ટ વર્લ્ડ. તો આપણે રહ્યો મારી પાસે છે તો આપણે ડાયરેક્ટ વર્લ્ડ ઓપન કર્યું. જો કે ડોક્યુમેન્ટેડ નામ આવે તો આપણે પહેલેથી એક ડિફોલ્ટ નામ અહીંયા હું ક્લિક કરું અને અહીંયા હું ન્યૂ બનાવું છું. તો અહીંયા જો બ્લેક ડોક્યુમેન્ટ ઉપર ક્રિએટ આપી તો અહીંયા નામ આવી ગયું ડોક્યુમેન્ટ 1 છે નામ. શું? તો 1 આવે. તો હવે જો એવી રીતે આપણે અહીંયા આવો અને શું હશે તો કે ડોક્યુમેન્ટ 1 નામ હશે બાય ડિફોલ્ટ રીતે. રેડી? કેમ કે ઉપર કરો જે ટાઇટલ બારમાં નામ આવે છે તે. હવે હાઇપરલિંક હું જ્યાં જરૂર પડે પ્રેક્ટિકલ બતાવીશ. હાઇપરલિંક ઇન્સર્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? હાઇપરલિંક કીધી તો કંટ્રોલ સાથે કે દબાવવામાં આવે. બરોબર, એક નો ટીક કરી દો. બરોબર, ધ્યાન રાખવું. તમને એક ડેમો હજી એક બતાવું. બરોબર, આની અંદર હે હવે કંટ્રોલ સાથે હું કે દબાવું છું તો આ જો હાઇપર લિંક વાળું મારું બધી વસ્તુ ખુલી ગઈ કે અહીંથી તે કોઈ પણ લિંક રહી અહીંયા કરીને તે સ્ક્રીન ઉપર કરી નાખશો એટલે લિંક અહીંયા કોપી થઈ જાય છે એવી રીતે. તો કંટ્રોલ સાથે કી. હવે એક્સેલમાં ફોર્મ્યુલા એટલે કે સૂત્ર હંમેશા ક્યાં ચિહ્નથી છે? હવે જો સરવાળો બાદબાકી આપણે કહેવાય ને એવરેજ ને ગુણાકાર જે કે કાઢો તો હંમેશા એક્સેલમાં જ્યારે પણ ફોર્મ્યુલા શરૂ કર્યું ને તો ઓપ્શન સી જ આવે કે બરાબરથી હંમેશા શરૂ થાય. બરોબર, બરાબર કરીને. બરાબર, બતાવી દેવી એમાં શું હોય. મજા કરો ને આપણી સાથે. છે તો શું આ એક્સેલ આપણે ઓપન કર્યું છે. દાખલા તરીકે હું ફોર્મ્યુલા લખું પહેલા અહીંયા થોડુંક રહ્યું ને ફોન્ટ મોટા કરી નાખું ને અહીંયા લખું છું. બરાબર, કાંઈ હું બરાબર દઈશ ને અને હવે હું લખીને એસ એટલે જો તરત આવ્યા તો કેટલા બધા ફોર્મ્યુલા સરવાળો કરવા માટે એસયુએમ સમ છે તો આવી રીતે એના લગતા ઘણા બધા છે. તો આવી રીતે કોઈ પણ એક્સેલમાં શરૂઆત કરો ફોર્મ્યુલા લખવામાં. જો કે અહીં નામ ને એવું બધું ઘણું બધું હોય નંબર ને બધું લખો તો એવી રીતે. આ તો ડેમો તરીકે કીધું તો કે આ કામમાં આવે. બરાબર. હવે MS એક્સેલમાં સેલનું એડ્રેસ ક્યાં જોવા મળે છે? આમાં હું ઓલું બનાવતા ભૂલી ગયો લાગુ છું. બરાબર, એટલે કે નેમ બોક્સ અંદર જોવા મળે છે. સમજૂતી કે ફોર્મ્યુલા બારની ડાબી બાજુએ નેમ બોક્સ આવેલું હોય છે જ્યાં એક્ટિવ સેલનું એડ્રેસ દાખલા તરીકે A1 દેખાય છે. તો આપણે તમને ફરી એકવાર બતાવી દેવી. બરાબર, આ છે તો આ A1 છે ડાબી બાજુ. જો અહીંયા દેખાનું નેમ બોક્સ. બરાબર, અહીં ક્લિક કરું છું એટલે જોજો A1 થયું ના કરે તમને અહીંયા બતાવી દે છે. ડાબી બાજુ બતાવે છે. બરાબર, નેમ બોક્સ થઈ ગયો. હવે છે પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ કી વપરાય? હવે પાવર પોઈન્ટ આવે એટલે સ્લાઇડ શો બનાવે તો F5 દબાવવાની રહે. રિફ્રેશ કરવા માટે F5 છે અને સ્લાઇડ શો માટે પણ. બરાબર, રિફ્રેશ તો આપણે નોર્મલ રાઈટ ક્લિક કરીને કરવી પછી F5 દબી એ રીતે પાવર પોઈન્ટમાં F5 છે. હવે પાવર પોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે એટલે કે પાછળ શું લાગે? જો DOC એટલે કે ડોક્યુમેન્ટ વર્લ્ડ ફાઇલ માટે, XLS એટલે કે એક્સેલ ફાઇલ માટે, પછી TXT એટલે કે લખાણ સ્વરૂપે ટેક્સ્ટ ફાઇલ હોય તે. તો વધુ PPTX બરાબર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હે PPTX તો ઓપ્શન C આવે. હવે છે કોમ્પ્યુટરના પિતા ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે કોણ ઓળખાય છે? તો કોમ્પ્યુટરનો બાપા તરીકે આપણે કહેવીને તો કે આપણો બેબલો. બરોબર, એટલે કે ચાર્લ્સ બેબેજ ઓળખાય છે. બરોબર, બિલ ગેટ્સ નથી એને વિન્ડોની શોધ કરી હતી. આઇઝેક ન્યૂટન બોલા હેઠે બેઠો તો સ્ટીવ જોબ એપલ વાળો છે. ચાર્લ્સ બેબેજ આવે. બરોબર, કોમ્પ્યુટરના પિતા તરીકે. ઓપ્શન બી. આઈસી ચિપ સામાન્ય રીતે શેની બનેલી હોય છે? મેં આજે હમણાં આની પહેલા થોડાક પહેલા મેં કીધું હતું કે શેની હોઈ શકે તો કે ઓપ્શન સી હોઈ શકે કે સિલિકોન ધાતુની બનેલી હોય છે ચિપ. હવે જોવી આ પણ પાછો રિપીટ થયો. યાદ કરો, ફટાફટ કોમેન્ટ કરો કે ભારતમાં બનેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર કેવું છે? તો કે ઓપ્શન એ પરમ 8000. બરોબર. હવે પાંચમી પેઢીના કોમ્પ્યુટર કયા ખ્યાલ પર આધારિત છે? પ્રશ્ન છે અને થોડોક ફેરવીને પૂછેલું હોય પણ આપણે જોતા જ ખબર પડી જાય કે ઓપ્શન સી આવે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI થી બનાવેલું છે પાંચમી પેઢીનો. હવે જોઈએ કે ગણતરી કરવા માટે સૌથી જૂનું યંત્ર કયું છે? ગણતરી કરવા માટે જૂનામાં જૂનું યંત્ર કીધું છે કેલ્ક્યુલેટર નો આવે. ઓપ્શન સી આવે એબેક્સ. બરોબર, જૂનામાં જૂનું ગણતરી કરવા માટેનું. તો મિત્રો અહીંયા લેકિન થોડાક પ્રશ્ન જોયો તો આજે આપણે આગે 50 થી ઉપર ઘણા બધા પ્રશ્ન છે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો લાઈક કરો અને કોમેન્ટ કરો કે પાર્ટ 2 લઈને આવું તો હું ફટાફટ તમારે 2 દિવસ પછી કાલ
આજના જ વિડીયો સારો હાલશે તો કાલ કા પ્રમ દિવસે બરોબર વિડીયો આવી જશે મસ્ત મજાનો છે બરોબર. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું નવો વિડીયો. ત્યાં મને પર જાઓ. વંદે માતરમ. જય ભારત.